હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું ને. આપણે આવી ગયા છીએ નવો નેક્સ્ટ બ્લોગ લઈને, મસ્ત એવો બ્લોગ લઈને આવી ગયા છીએ. તો કાલે દિવાળી તો વહી ગઈ છે અને આજે ધોકો છે તો બધાને હેપી ધોકો છે. તો બધા ધોકા લઈને આટા મારજો. આ છે ધોકો. તો ગાઈઝ એવું છે. અત્યારે સવારમાં ઉઠી નાસ્તા પાણી કરી લીધા છે અને જો મસ્ત શુભ સવાર આપણું થઈ ગયું છે અત્યારે સવારમાં. અને જો હાલો બારે બતાવી દઉં અત્યારે તો આપણી ડેલી આપણે ખોલીએ ને એટલે બારે આવી રીતના છે. અત્યારેમાં સવારમાં તો કોઈ જોવા ન મળે, કોઈ ન મળે, પણ હું તો હોય જ તે. તો હું તો શું જ તે જો બારે, કારણ કે આપણે બ્લોગ લઈને બ્લોગ ઉતારવાનું હોય એટલે બારે આવવું જ પડે. તો આવી ગઈશું ને બહારનું લોકેશન આવું છે, લુક આવું છે. આપણા દીવડા હાંજે જગતા હતા ને અત્યારે એમના પડ્યા છે. અને મેં છે ને સવારમાં જો ઉઠી અને ડાયરેક્ટલી છે ને સકલીને જો સાઈન નાખી દીધી છે ચોખાની છે ને. તો જો ચોખા નાખી દીધા છે સવારમાં અને મસ્ત એવા તૈયાર થઈ ગયા છે. તો ગાઈઝ અત્યારે છે ને આપણે જવાનું છે ક્યાં, એ તો હું તમને કહી જ્યાં જવાનું છે. તો ડેલી ભૂલાઈ ગઈ બંધ કરતા. તો અત્યારે સવારમાં કરી દઈ ડેલા બંધ હવામાં. અને આને હજી કાલ નાખ્યા છે પણ દૂર થઈ ગઈ છે. આપણે એવી રીતના જતા હોઈએ કે નહીં, તો એવું છે. ને હજી અડધી પથારી વાળવાની બાકી છે ને અડધી વાળીને નીકળી છે. ને હું અત્યારે તૈયાર થઈ ગઈ છું સવારમાં. જો મસ્ત થઈ ગઈ, મસ્ત તૈયાર. છૂટા વાળ રાખી દીધા છે જો. તો એવું છે. તો હું હાલો હજી છે ને માથું મસ્ત એવું વળી લઉં અને પછી ક્યાં જઈશું ક્યાં નહીં એ તમને બધું કહેશ. તો હાલો ગાઈસ, થોડીક વાર પછી મળીએ. મસ્ત એવા તૈયાર થઈ ગયા, સરસ મજાના. જો માથું બધું કમ્પ્લીટલી ઓળીને મસ્ત એવા તૈયાર થઈ ગયા છે. ચા પાણી બને છે આ રીતના છે હે ને. તો હાલો ક્યાં જઈશું ક્યાં નહીં હમણાં કહેશ, આગળ બતાવી. આપણે ઠેલો તૈયાર કરી લીધો છે, જઈ ક્યાં નહીં તમને કહેશ. તો આગળ બતાવીશ બ્લોગ. મને મસ્ત એવા તૈયાર થઈ ગયા છે. તડકો જો અહીંયા નીકળી ગયો બારે સરસ એવો જો છે ને. તો અત્યારે આપણે બગસરા પહોંચી ગયા છીએ. અત્યારે બેઠી છું ને સામે છે પેટ્રોલ પંપ. તો છે ને મારા ભાઈ ત્યાં પેટ્રોલ પંપે ગયો છે અને અહીંયા રસ્તો કેવો મસ્ત એવો છે જો, મસ્ત છે બહુ. અત્યારે સવારમાં જો કેવું મસ્ત વાતાવરણ છે. હજી 8:30 જેવું થયું છે અને જો સરસ એવું છે વાતાવરણ ને મસ્ત વાદળા જો આવી રીતના છે. તો બગસરા આવી ગયા છીએ. તો આગળ ક્યાં જઈશું ક્યાં નહીં એ પણ તમને બતાવીશ. અને જો અહીંયા ઠેલો પીડ્યો બાજુમાં. તો હાલો મળીએ થોડીક વાર પછી. ગયા ગાડીમાં જઈશી. હાલો ક્યાં જઈશું ને હમણાં કહીશ. આપણે જો અહીંયા છે ને સ્ટોપ કર્યો છે ગાડીનો તો છે ને. તો અમે છે ને બાબાપુર ને તરોડાની ચોકડી છે ને ત્યાં છે બીજો છે કે નહીં. તો જો આ રીતના છે. હા મેં જાઉં ને એટલે ત્યાં છે બાબાપુર છે. હા જો હા મેં બાબાપુરની ચોકડી આમ છે અને હા મેં સ્કૂલ છે આ રીતના છે ને. અહીંયા જો માર્કેટ ભરાણી છે બકાલાની. તો અહીંયા ઊભા છીએ આપણે જો ચોકડીએ. હાલો ગઈ જાય સ્ટોપ કર્યો 5-10 મિનિટ ખાઈએ ને પછી આપણે હવે છે ને આવતા થઈ ગયા છીએ. હવે ક્યાં જાશું ને એ તમને કે ચાલો રસ્તા પર જેટલું આવે ને બતાવીશ. આપણે આવી ગયા છીએ આપણા મામાને ઘેરે. મેં તમને કીધું હતું ને કે આગળ કે આપણે ક્યાં જઈશું ક્યાં નહીં. તો આપણે આવી ગયા છીએ આપણા મામાને ઘેરે અને બધા જો અહીંયા છે બધા ભાઈઓને બધા. તો ગાઈસ જો ગુડ ન્યૂઝ આપું, આપણે છે ને નવી ગાડી લીધી છે. તો એને જો હાર ચડાવી અને સાંડલા અને સાથીઓ આપણે કરી નાખ્યો છે. આ મોટા ભાઈ લીધીશ ગાડી અને અમે છે ને અહીંયા આવ્યા અમરેલી જ જોડાવેલીશ નહીં ભાઈ. હા તો જો આ છે બતાવું ગાડી છે ને હીરો સ્પ્લેન્ડર છે. જો હજી નંબર પ્લેટ આવી નથી, જો નવી જોડાવી છે ને આપણે આવી ગયા અહીંયા અને સાથિયાને એવું કર્યું. જો આ સાવી અને સ્લેપ ટાટ i3s છે. જો આ છે ને જો અત્યારે સાથિયાને એવું કર્યું જો છે.
તો હાલો ગાઈસ, હવે છે ને ક્યાં જઈ ક્યાં નહીં એ બતાવીશ ને. સ્પેશિયલી આપણે છે ને અહીંયા આપણે મામાને ઘેરે ગાડી માટે ધક્કો ખાધો. તો છે ને જો ગાડી કેવી મસ્ત નવી નવી છે. અને નવી ગાડી લઈ એટલે આપણને આનંદ તો બહુ આવે. તો ગાડી લઈ લીધી છે. તો જો અહીંયા છે. અને આ બીજી ગાડી છે અમારે, ડિસ્કવર છે. આ પહેલી ગાડી છે ડિસ્કવર, આ પહેલી છે અને ઓલી બીજી લીધી છે. તો બે ગાડી અમારે થઈ ગઈ છે. તો હવે ગાડી લીધી છે ને તો આપણે મીઠું મોઢું કરવાનું છે. તો હાલો મીઠું મોઢું કરવામાં છે ને હું છે હમણાં બતાવું. હાલો તમે હાલો તો સામેથી આવે છે સૂતર ફેણી. જો બતાવું બતાવું. તો આપણે સૂતર ફેણી ખાવાની છે, મીઠું મોઢું કરવાનું છે. તો હાલો તમારે ખાવું હોય તો આવી જાઓ, મજા આવશે. સોન પાપડી છે. આ સોન પાપડી શું અત્યાર સુધી સૂતર ફેણી કરતો ના. સોન પાપડી છે. તો હાલો ખાઈ લઈ અને હાલો તમારે બધાને ખાવી હોય તો. આ ગાડી છે ને એ લીધી છે ને એના માટે સોન પાપડી. હવે હું ખાઈ લઉં. હાલો મીઠું મોઢું કરી નાખું. બીજું હું તમારે ખાવી હોય તો આવી જજો અમારે ઘેર. તો કઈ આવી જશે અમરેલી. તો અમરેલી છે ને તો આવી જશે આપણે કપડાની ખરીદી કરવાની છે ને. તો ત્યાં આવી જશે બધા છે ને, અમારા મામાનો છોકરો અને અમારો ભાઈ. તો હાલો શું તો કઈ આપણી ખરીદી થઈ ગઈ છે ને. તો ખરીદી અહીંયા રહી. તો આમાં હું લીધું છે હું નહીં તમને છે ને પછી બતાવીશ. અત્યારે આપણે છે ને અમરેલી જો હે ને. તો હાલો ભાઈ બજારમાં આવેલા જઈએ છીએ. આપણે છે ને ખરીદી કરી લીધી. બુક લેવાના હતા એ પણ લઈ લીધા છે. અને હવે છે ને પાણીપુરી ખાવા એવા છે. બતાવો ઓલું ખાઈશ. મેં તો ખાઈ લીધી. આ મારી ડીશ હતી. તો આ પાણીપુરી ખવડાવી મજા આવે. તો હાલો પાણીપુરી ખાઈ લઈ. તો મસ્ત એવી છે. ગળદી છે જો છે ને અમરેલીમાં જો. અને કેટલી બધી ગળદી છે જો અમરેલી. બહુ ગળદી. ફાઇનલી ગાઈઝ આપણે ઘરે પહોંચી ગયા છીએ. પાણીપુરી ને ખાઈને ખરીદી બધી કરી લીધી કપડાની એવી. ઘરે આવી ગયા છીએ. જો છે ને ગાડી પડી તો ઘરે આવી ગયા છીએ. તો હાલો ખરીદીમાં તો ગાઈઝ અત્યારે છે ને આપણે અહીંયા જો બહાર આવ્યા છીએ. તો બહાર જો આવી રીતના છે. જો અહીંયા આ બધું છે આવી રીતના. અહીંયા જો દુકાન છે, અમારા મામાની દુકાન છે. અને મોટી પીપર ને એવું છે. અને અહીંયા રોડ કોરસ આંબલી. અને અહીંયા છે ને રોડ જ છે. આ રોડ છે, હાઈવે રોડ છે. બહુ વાહન નીકળે હો. હજી હાંજીનું તો બાકી છે એ બતાવીશ. અને આપણે જવાનું છે જો આ ફરવેલું પડ્યું તો આપણે એ સાઈડ જવાનું છે. અને જો આમ છે ને તો અહીંયા પણ છે જો અહીંયા આ રીતના છે. તો અત્યારે ઘડીક છે ને 5 વાગ્યા છે ને તો બહાર નીકળ્યા. પોરો ખાઈને એવું બધું કરી ઘડીક કામકાજ ને એવું બધું કર્યું. અને હવે અહીંયા નીકળી ગયા હતી. થોડીક વાર અહીંયા બેસી. જો આ નાળો છે ને નાળો. તો અહીંયા બેઠા છીએ. આ રોડે વાહન જાય ને ઘડીક જોઈને એવું બધું કરી ઘડીક ઊભા છીએ અહીંયા. તો હાલો હવે ત્યારે જઈએ. તો ગાઈઝ હવે આપણે છે ને અગાસી ઉપર આવી ગયા છીએ. હા મેં ગયા હતા ને તો ત્યાંથી તો વ્યાવ્યા છીએ. અગાસી ઉપર આવ્યા છીએ. જો કેવી અગાસી છે ને અહીંયા જો બધા મકાન તો જો કેવી રીતના છે. જો છે ને અહીંયા મંદિર ને એવું બધું છે. જો આ રીતના છે. જો બધું બતાવી દઉં. બ્લોગમાં તો નથી લીધું, અત્યારે લઈ લઉં છું. જો છે ને મોટો પીપળો અને જો મકાન એવું બધું છે. અને આ સાઈડમાં જો ટાવર દેખાય છે. આ ટાંકો દેખાય છે. સૂરજનારાયણ ઘેરે જાય છે. જો છે ને વાતાવરણ આવું છે અત્યારે. અને જો બધાને મકાન એવું આ રીતના છે. અને અગાસી ઉપર આટા અત્યારે મારીએ છીએ આપણે. તો મેં કીધું હાલો અગાસી ઉપર જવાય. અને અમે છે ને આમથી આવ્યા. અને અહીંયા છે નિહાણી છે. જો અહીં નિહાણી છે તો અહીંયાથી પણ જવાય. અને સામે જો મીંદડી બેઠી ભાળી. નીચે જો મીંદડી બેઠી છે. અને અહીંયા જોઈને બસ ઉર્યું ભાડ્યું જો છે ને. તો મીંદડી બેઠી છે. બસ આ લઈ અહીંયા ને અહીંથી જવાય. નીચે બજાર છે. આવું છે જો મોસમ.
એને જો પડવાની બીક લાગે મને. નીચે ગાડીનું બધું પડ્યું છે અને અગાસી ઉપર આવી ગયા છે. મજા આવે છે. અને મારે છે ને નેટવર્ક હસોડું નથી આવતું, નેટવર્કની પ્રોબ્લેમ છે અહીં, તો એવું છે. હાલ મળે થોડી વાર પછી, થોડીક અગાસી ઉપર આટા મારી બધું આ બધું જોઈને એવું બધું કરી. તો ગાઈસ અત્યારે મસ્ત એવી સાંજ પડી ગઈ છે અને જો અહીંયા અમે છે ને અત્યારે લૂડો રમવા બેસી ગયા છીએ. તો અમે લૂડો રમી છીએ ગયા અને અહીંયા બેઠા છીએ. અને આજને છે ને ધોકો છે, તો આજનો ધોકો છે ને મારા મામાના ગામમાં અમે કર્યો છે. જો છે ને આ રીતના છે. અને દીવા તો થઈ ગયા છે જગવાયેલ અને ફટાકડા ફોડવાનું. હા દિવાળી આવી હો. સોચ્યો હા કેટલો ઉસો ગયો. જો મસ્ત વાવ સરસ. જો બીજું મસ્ત નહીં, આ તો આંબો. હાલો તો આજ તો દિવાળી ધમાકેદાર છે. ધોકો ધમાકેદાર છે, દિવાળી નહીં. હાલો આંબો થાય છે, આંબો થાય છે બાપા. બોવા બરોબર નથી થતા કેમ? તો ગાઈસ આવી રીતના છે આજ ધોકો ને એમાં જો ફટાકડા કેટલા ફોડ્યા, આંબા ને એવું બધું કર્યું છે. અને દીવા મસ્ત છે ને હજી ફોડે છે, પણ હવે છે ને આપણે વ્યા જઈ અંદર. હાલો થઈ ગયા છે ને બધા મહેંદીઓ ને એવું નાખી દીધું છે. અને હવે છે ને આપણે રંગોળી બનાવવાની છે. તો રંગોળી માટે જો અહીંયા બેસી ગયા છીએ. તો હાલો હવે અહીંયા આ જગ્યાએ બનાવવાની છે. તો કેવી રંગોળી બનશે હાલો બનાવી નાખીએ આપણે મસ્ત, પછી બતાવીશ તમને. તો ગાઈસ હવે છે ને રંગોળી બનાવી નાખી છે અને બધા જો હોઈ ગયા. તો જો આવી રંગોળી છે બનાવી. જો આવી રંગોળી કેવી છે, જો 12 વાગી ગયા છે અને આપણે રંગોળી એવી મસ્ત એવી બનાવી નાખી છે. સરસ લાગે છે જો મસ્ત. તો કેટલી મહેનત આમાં થઈ હો. તો 12:30 થઈ ગયા છે ને જો આવું છે અંધારું. જો બધા હોઈ ગયા છે. તો હવે આપણે હોઈ જઈએ હાલો અને આ રંગોળી બનાવી નાખી. મસ્તીની દેખાય છું. કેવી લાગી રંગોળી કહેજો મને. મને તો બહુ ગમે છે, કારણ કે અમે ક્યારના આમાં મહેનત કરી છીએ. તો એવું છે. હાલો ગાઈસ સુઈ જાય, બીજું શું. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. તો જય દ્વારકાધીશની બધાને ગુડ.